જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે તો શરીર આ સંકેત આપે છે। આજના સમયમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી લઈને બીજા અનેક નાના મોટા રોગ એવા છે કે જે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને કોલેસ્ટ્રોલના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે કોલેસ્ટ્રોલ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે। નાની ઉંમરના લોકોને પણ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ખરાબ આવે છે। કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટને લગતી બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે અને આજે તમારું શરીર શું સંકેત આપી રહ્યું છે એ જ વાત કરીશું આજના ડિજિટલ વિડીયોમાં। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું આપની સાથે દીક્ષિતા। કોલેસ્ટ્રોલ લેવલ વધવા પર શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણો તમે ઇગ્નોર કરો છો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો। આમ તમને પણ શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તમે તરત જ એલર્ટ થઈ જાઓ અને ડૉક્ટરનો સંપર્ક કરો। હાઈ કોલેસ્ટ્રોલને કારણે પગમાં આર્ટરીઝ એટલે કે સંકરી થઈ શકે છે। જે સમયે તમે ચાલો છો તો પગમાં દુખાવો થાય છે અને તમને સતત પગ દુખી રહ્યા છે તો તમારે મોડું ન કરવું જોઈએ। વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જ્યારે પણ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે। કોલેસ્ટ્રોલના વધતા લેવલને કારણે નસોમાં પ્લેક જમા થવા લાગે છે અને હાઈ બીપીની સમસ્યા પણ થઈ શકે છે, જેના કારણે છાતીમાં દુખાવો થવો, માથાનો દુખાવો, થાક લાગવો, સુસ્તી, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે। વારંવાર છાતીમાં દુખાવો અથવા તો હૃદયના ધબકારા વધવા એ ઉચ્ચ કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે। શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી બ્લડ પ્રેશર વધે છે અને જે હૃદય સુધી લોહી પંપ કરવામાં સમસ્યા ઊભી કરે છે। તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને હૃદયના ધબકારા પણ વધી જાય છે। આ સાથે ત્વચાના રંગમાં પણ ફેરફાર થાય છે। જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે ત્યારે લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને તે ત્વચાના રંગને અસર કરે છે। લોહીના પ્રવાહમાં ઘટાડો થવાને કારણે શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પહોંચાડવામાં આવતા નથી અને ઓક્સિજનનો અભાવ સર્જાય છે, જેના કારણે ત્વચાનો રંગ બદલવા લાગે છે। જો તમારા પગ વારંવાર ઠંડા રહેશે તો તે કોલેસ્ટ્રોલના વધતા સ્તરની નિશાની હોઈ શકે છે। શિયાળામાં આ થવું એ સામાન્ય બાબત છે, પરંતુ જો આવું હંમેશા થતું હોય તો સમજવું કે કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે, તેથી તરત જ ચેકઅપ કરાવવું જોઈએ। એક્સપર્ટ મુજબ આજકાલ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ એ ખોટો ખોરાક છે। કોલેસ્ટ્રોલના દર્દીઓએ વધારે તળેલું, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ્સ અને વધારે શુગરવાળી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ। આનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે, જે હાર્ટની બીમારીઓનો ખતરો પણ વધારી શકે છે। તો આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।